અમદાવાદ શહેરમાં મોડી રાતથી જ ઝરમર વરસાદ વરસી રહ્યો છે। અમદાવાદના મોટાભાગના વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ વચ્ચે ઝરમર વરસાદ વરસી રહ્યો છે। એસજી હાઈવે, થલતેજ, બોપલ, ઘુમા, પકવાન, સોલા, સાયન્સ સિટી વિસ્તારમાં છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે। આ તરફ ઓઢવ, નારોલ, નિકોલ, રામોલ, વસ્ત્રાલ, બાપુનગર, અમરાઈવાડી, ઠક્કરબાપાનગર સહિતના વિસ્તારોમાં પણ સવારથી જ વરસાદી માહોલ છે। આજે હવામાન વિભાગે અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે। શહેરમાં અત્યાર સુધી સિઝનનો સરેરાશ 24 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા રાજલ બારોટ। રાજલ, અમદાવાદમાં ક્યારથી વરસાદ વરસી રહ્યો છે, કયા કયા વિસ્તારોમાં શું સ્થિતિ છે અને આપ જ્યાં ઊભા છો ત્યાં લાગી રહ્યું છે કે વિઝિબિલિટી પણ ખૂબ ઓછી છે? રાજલ, જી પૂનમ, આપ જોઈ રહ્યા છો અત્યારે હું અમદાવાદના આ સોલા રોડ ઉપર છું અને ત્યાં વિઝિબિલિટીમાં ઘટાડો ચોક્કસથી જોવા મળી રહ્યો છે। જોકે મોડી રાતથી જ અમદાવાદમાં વિવિધ વિસ્તારમાં ઝરમર વરસાદ વરસી રહ્યો છે, પરંતુ જ્યારે સવાર થઈ ત્યારે વરસાદની જે તીવ્રતામાં વધારો જોવા મળ્યો છે। જોકે કાળા ડિબાંગ વાદળો છે તે પણ જોવા મળી રહ્યા છે। હવામાન વિભાગે આગામી 3 કલાકનું જે નાવકાસ્ટ જાહેર કર્યું છે તેમાં અમદાવાદને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। જોકે રાજ્યમાં 3 એવા જિલ્લાઓ છે કે જેને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં ખેડા અને મહીસાગરનો પણ સમાવેશ થાય છે। ખાસ કરીને અમદાવાદમાં આજે ગાજવીજ સાથે મધ્યમ વરસાદની જે આગાહી છે તે કરવામાં આવી છે અને આગામી 3 કલાકમાં રાજ્યના 23 એવા જિલ્લાઓ છે પૂનમ કે જ્યાં આગળ યલો એલર્ટ છે તે આપવામાં આવ્યું છે। જે રીતે હવામાન વિભાગે આગાહી કરી હતી કે આગામી 7 દિવસ સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદ રહેશે, એટલે કે ન માત્ર અમદાવાદ પરંતુ ગુજરાતના તમામ જિલ્લાઓમાં ઝરમરથી હળવા વરસાદ તો ક્યાંક ભારે વરસાદની પણ આગાહી છે તે કરવામાં આવી છે। પવનની ગતિની જો વાત કરવામાં આવે તો 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકે પવન ફૂંકાઈ શકે તેવી શક્યતા પણ જાહેર કરવામાં આવી છે। સાથે જ હવામાન વિભાગે જે આગાહી કરી હતી જેમાં રાજ્યમાં 4 જેટલી વરસાદી જે સિસ્ટમ છે તે સક્રિય થઈ છે, જેમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે, શેર ઝોન, મોન્સૂન ટ્રફ અને એક એમપી ઉપર જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે તેની જે અસર છે તે રાજ્યમાં જોવા મળી રહી છે અને જેને લઈને અને હવામાન વિભાગે અમદાવાદમાં મધ્યમ વરસાદની જે આગાહી છે તે કરવામાં આવી છે। જોકે આગામી 3 કલાકમાં અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। ઓરેન્જ એલર્ટ સહિત અમદાવાદના અત્યારે વિવિધ વિસ્તારમાં ઝરમર વરસાદ છે તે વરસી રહ્યો છે। એ અમદાવાદનો થલતેજ વિસ્તાર, બોપલ વિસ્તાર, સાયન્સ સિટી, ઘુમા તમામ વિસ્તારોમાં અત્યારે વરસાદ વરસી રહ્યો છે, તો પૂર્વ વિસ્તારમાં પણ ઝરમર વરસાદ છે તે વરસી રહ્યો છે। પૂનમ, રાજલ, આમ જોવા જઈએ તો ગત વખતે જે અમદાવાદમાં જોરદાર વરસાદ પડ્યો હતો તેના કારણે પાણી ભરાઈ ગયા હતા અને થોડો અમથો પણ જો સ્પીડમાં વરસાદ આવે ત્યારે અમદાવાદમાં ઠેર ઠેર પાણી ભરાઈ જતા હોય છે, પરંતુ આ વખતે એવું છે કે ગઈકાલ રાતથી જે વરસાદ વરસી રહ્યો છે, ઝરમર વરસાદ વરસવાને કારણે હજુ સુધી ક્યાંય પાણી ભરાવાની સમસ્યા અમદાવાદમાં નથી થઈ। અત્યારની શું સ્થિતિ છે? અમદાવાદમાં ક્યાંય પાણી ભરાયા છે ખરા? વરસાદની તીવ્રતા એટલી નથી કે કદાચ ક્યાંય પાણી ભરાયા હોય? રાજલ, જે ચોક્કસથી પૂનમ, જે નીચાણવાળા વિસ્તાર છે ત્યાં આગળ સૌથી વધુ પાણી ભરાવાની શક્યતા હોય છે, પરંતુ જે રીતે વરસાદ વરસી રહ્યો છે અને વરસાદની તીવ્રતા ખૂબ જ ઓછી જોવા મળી રહી છે। ક્યાંક ઝરમર વરસાદ વરસી રહ્યો છે તો ક્યાંક બુંદાબાંદી થઈ રહ્યો છે, જેને લઈને હજુ સુધી પાણી ભરાવાની શક્યતાઓ છે તે સામે નથી આવી રહી। પરંતુ જો સતત જે આ વરસાદની, કારણ કે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો વરસાદની તીવ્રતામાં પણ જો વધારો થશે તો ચોક્કસથી પાણી ભરાવાની જે સમસ્યા છે તે ઊભી પણ થઈ શકે છે। પૂનમ, સાથે જ સવારે 6 થી 8 વાગ્યા સુધી પંચાવત તાલુકામાં વરસાદ વરસ્યો। બાલાસિનોરમાં 2 કલાકમાં 1.30 ઇંચ વરસાદ વરસ્યો। ગોધરા તાલુકામાં 2 કલાકમાં 1.26 ઇંચ વરસાદ વરસ્યો। ગાંધીનગરના દહેગામમાં 2 કલાકમાં 1.6 ઇંચ વરસાદ વરસ્યો। ગોધરા, લુણાવાડા અને કપડવંજમાં 1/2 ઇંચ વરસાદ વરસ્યો છે। વાત કરીએ ગાંધીનગરની, ગાંધીનગરમાં વરસાદી ઝાપટા। ગાંધીનગરમાં સેક્ટર 4, સેક્ટર 3માં વરસાદી ઝાપટા, સેક્ટર 7, સેક્ટર 5, સેક્ટર 6 સહિતના વિસ્તારોમાં ધીમી ધારે વરસી રહ્યો છે વરસાદ। ગાંધીનગરમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। અલગ અલગ વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ ગાંધીનગરમાં પણ વરસી રહ્યો છે।
હવામાન વિભાગે 7 દિવસ ગુજરાતમાં મધ્યમ વરસાદની આગાહી કરેલી છે। વાત કરીએ મહીસાગર જિલ્લાની। મહીસાગર જિલ્લામાં સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ગોધરા તાલુકામાં 2 કલાકમાં 1.26 ઇંચ વરસાદ, ગોધરા તાલુકામાં સવારે 4 થી 8 વાગ્યા સુધીમાં 3 ઇંચ વરસાદ વરસ્યો, બાલાસિનોરમાં 1.30 ઇંચ વરસાદ વરસ્યો, લુણાવાડા તાલુકામાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। તો આ બાજુ પંચમહાલ જિલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે। પંચમહાલના ગોધરા, કાલોલ, ઘોઘંબા સહિતના વિસ્તારોમાં સવારથી જ વરસાદ વરસી રહ્યો છે। છોટાઉદેપુરની વાત કરીએ। છોટાઉદેપુરમાં સવારથી જ વરસાદી માહોલ છે। છોટાઉદેપુરમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે। મેન બજાર, પોસ્ટ ઓફિસ, નવાપુરા, માણેક ચોકડી વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે। રાજ્યમાં 10 વાગ્યા સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। 10 વાગ્યા સુધી રાજ્યના 3 જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે। અમદાવાદ, ખેડા અને મહીસાગર, જ્યાં 10 વાગ્યા સુધી ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, તો રાજ્યના 23 જિલ્લાઓમાં 10 વાગ્યા સુધી યલો એલર્ટ આપવામાં આવ્યું છે। 10 વાગ્યા સુધી બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, આણંદ જ્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। આ સાથે જ પંચમહાલ, દાહોદ અને ગાંધીનગરમાં પણ યલો એલર્ટ છે। વડોદરા, ભરૂચ, છોટાઉદેપુર, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે।